દાહોદના કતવારાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કતવારા પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પર ગોઠવેલ વોચ દરમિયાન એલપીજી ગેસ ભરવાની કન્ટેનર ગાડી પકડી પાડી તપાસ કરતા તેમાંથી ₹53.28 લાખની કિંમતના વિદેશી દારૂની પેટીઓ નગ 975 પકડી પાડીને ચાલક સહિત 2 શખ્સોની અટકાયત કરી છે અને ₹5000ની કિંમતનો મોબાઈલ ફોન તથા ₹20 લાખની કિંમતનું કન્ટેનર મળી કુલ ₹73,33,000નો મુદ્દામાલ કબજે લઈને ગાડીના ચાલક સહિત કુલ 6 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વધુમાં જાણીએ તો કતવારા સિનિયર પીએસઆઈ એપી પરમાર, પીએસઆઈ આરઆર સોલંકી પોતાના સ્ટાફના માણસોને સાથે રાખીને ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતા નાના મોટા તમામ વાહનો પર બાજ નજર રાખી રહ્યા હતા. તે દરમિયાન સિનિયર પીએસઆઈ એપી પરમારને બાતમી મળી હતી કે યુપી 17 એટી 2294 નંબરની એલપીજી ગેસ ભરવાની કન્ટેનર ગાડીમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ભરીને સુરતના બુટલેગરને પહોંચાડવા માટે મધ્યપ્રદેશ તરફથી આવી રહ્યો છે. ત્યારે વોચ રાખીને 2 જણાને કન્ટેનર સાથે પકડી લેવામાં આવ્યા છે. પોલીસે પકડાયેલા ઉપરોક્ત બંને જણા ઉપરાંત એલપીજી ગેસ ભરવાના કન્ટેનરમાં દારૂ ભરી આપનાર કંડક્ટરના માલિક, દારૂ આપનાર ઠેકાના માલિક તથા દારૂ મંગાવનાર મળી કુલ 6 જણ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ SM ભગોડા લીમખેડા, દાહોદ.